નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી વખત જેમ આપણે આગળ જોતા આવીએ છીએ વિડીયોમાં સતત તમને અપડેટ મળતી રહે છે કે ખેડૂતો અહીંયા આવે છે, સામેથી ઓળખી જાય છે કે આ અમે વાપરેલું છે. એવી જ રીતે હવે હજી હમણાં જ આપણે લગભગ 15-20 મિનિટ પહેલા એક ખેડૂતોનો વિડીયો લીધો જેમણે ઓલરેડી પહેલા વાપરેલું હતું. એવી જ રીતે ફરીવાર નવા ખેડૂત આવ્યા છે આપણી પાસે. પરિચય લઈએ. તમારું નામ જણાવજો. મારું નામ હેમંતભાઈ ઈશ્વરભાઈ પટેલ. તમારું ગામ તાલુકો? ગામ મંદરોઈ, તાલુકો ઓલપાડ, જિલ્લો સુરત. બરાબર. તમારો પરિચય આપજો. મારું નામ ખુશાલભાઈ લક્ષ્મણભાઈ પટેલ, ગામ મંડરો, તાલુકો ઓલપાડ, જિલ્લો સુરત. બરાબર, બંને સાથે આવ્યા છો તમે, એવું છે. બરાબર. જી માસ્ટર તમે વાપર્યું છે, કેવું લાગે છે? જી માસ્ટર મેં વાપર્યું છે પાવડર, અને એનું રિઝલ્ટ સારું છે, ઘણું સારું છે. બરાબર છે. આમ કયા કયા પાકમાં તમે વાપર્યું હતું? અમે ગલકાના પાકમાં વાપર્યું છે. એટલે ટૂંકમાં તમે શાકભાજીમાં શાકભાજીમાં વાપર્યું. અને હમણાં જી માસ્ટર જે લિક્વિડ છે એનું સ્પ્રે મારું છે, સારું રિઝલ્ટ છે, મને જોવા મળ્યું છે. બરાબર છે. એમાં જયારે જી માસ્ટર આપ્યું છે અને લગભગ 3-4 દિવસમાં ડિફરન્સ દેખાયો, તો અમે ચાલીને ખેડૂતોને પૂછ્યું છે કે ભાઈ તે આમાં શું વાપરું છે. થોડું બાકી રાખ્યું તો ખરી તમે? ના, એમાં મારા માંડવાની ક્વોલિટી જેટલી બધી એ મને પૂછ્યું કે ભાઈ આમાં શું તે વાપરું છે. બરાબર. મેં જી માસ્ટર વાપરું છે. પ્રોડક્શનમાં કે પ્રોડક્શનમાં કંપની એવું કહે છે પ્રોડક્શનમાં તફાવત મળે, પણ વાસ્તવિક તમે ખેડૂત છો, તમને ખબર પડે કે વધે છે ઘટે છે. તમને કેવું લાગે છે? નો ડાઉટ એમાં પ્રોડક્શન મને મળ્યું છે. એ ગલકા હું છે કે 3 દિવસે વણતો તેને બદલે લગભગ ઓગસ્ટ ને સપ્ટેમ્બર 2 મહિના મેં કન્ટિન્યુ રોજના વહીના. રોજ રોજ વહીના છે. એટલે કંપની જે કહે છે કે વધે છે, સાચી વાત લાગે? વહીદા છે, પ્રોડક્શન વધ્યું છે, અને બીજું કે ક્વોલિટી મેન્ટેન થઈ છે. ક્વોલિટી જળવાઈ રહી છે. જળવાઈ રહી. ને માર્કેટમાં મને ભાવ બી બધા કરતા સારા પડ્યા છે. અંદાજે શું ભાવ આવતો માર્કેટમાં? લગભગ તો માર્કેટમાં તો શું છે, કોઈ એ નહીં કહેવાય, ચોક્કસ નહીં કહેવાય, પણ શું છે 100, 200 રૂપિયા, 400 રૂપિયા, 800 થી લગભગ 1200 રૂપિયા સુધીના ભાવ લીધા છે. બરાબર છે. સારી ક્વોલિટી ને લીધે આ તફાવત પડે છે. અને જ્યારે બધા જ ગામમાં ડાઉન હટ્યા ચોમાસામાં, પ્રોડક્શન ઓછું હતું, ત્યારે મારે લગભગ 4 ગણું પ્રોડક્શન હતું. ઓહો, આટલો બધો ડિફરન્સ પડી જાય છે આ વાપરા પછી. એટલે પાવડર વાપર્યો હતો અને ઉપરથી સ્પ્રે કર્યો. સ્પ્રે મારે. સરસ. એટલે આવી રીતે ખેડૂતો અહીંયા આવતા હોય છે, પોતાનો અભિપ્રાય સામેથી કહે છે. ચોક્કસ ડરવાની જરૂર નથી. ઘણા ખેડૂતો અહીંયા ડરતા હોય છે કે અમે વાપરશે પછી નહીં રિઝલ્ટ આવે તો એ લોકોને શું કહેવા માંગો તમે? એમાં શું છે કે હવે તમે એકવાર ખાતરી કરી લો વાપરીને, એટલે 400 રૂપિયા જાય તો વાંધો નથી આવતો, પણ તમને એકવાર જાતે વાપરીને ખાતરી થાય ત્યાં સુધી ખોટું છે બધું, હે ને? એટલે બાકી રિઝલ્ટ બાબતે તમને રિઝલ્ટ છે એ વાત તો એટલે તમે છાતી ઠોકીને કહી શકો ખેડૂતો બિંદાસ વાપરો. મેં વાપરું છે ને મને રિઝલ્ટ મળ્યું છે. બરાબર છે. એટલે ખેડૂતો અહીંયા જે જોડાયેલા છે બધા વાપરે છે અને ખાતરીબંધ રિઝલ્ટ નું ખેડૂતો પોતાના અનુભવ કહેતા હોય છે. હજી મળતા રહીશું, બીજા ખેડૂતો આવે તો એનો પણ વિડીયો તમારા સુધી પહોંચાડતા રહીશું.